અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટના રેકેટનો મામલો. સુરતના કામરેજમાં ધોરણ પારડી ગામે આવેલું સત્યમ આશ્રમ વિવાદમાં ધોરણ પારડીના સરપંચે આશ્રમને લઈને પ્રતિક્રિયા આપી. રાત્રિ દરમિયાન આશ્રમમાં અવર જવર વધી જતી હોવાનો દાવો. આશ્રમમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાનો ગ્રામજનોનો દાવો. ગ્રામ પંચાયત દ્વારા આશ્રમને અનેકવાર નોટિસ પણ અપાઈ છે. સ્થાનિકોએ રજૂઆત કરતા મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. નકલી નોટના કૌભાંડ મામલે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે. અહીંયા બહુ અમને બી લાગે છે કે ખોટી પ્રવૃત્તિ થાય છે. રાતના 1, 2, 3 વાગે લેડીઝ આવે છે બધી, ને અમે એ માટે પણ નોટિસ આપી છે લોકોને કે ભાઈ રાતના આવવા જવા કરવાનું આ બંધ કરો, ખોટી પ્રવૃત્તિ કરવાની, ને લેડીઝને કડક કાર્યવાહી કરવાની હતી. તો પણ અમે નોટિસ આપીને લોકોને જણાવ્યું તો પણ એ લોકો કંઈ સંતોષપૂર્વક જવાબ નહીં આપ્યો અમને. ત્યાર પછી અમે એમને પંચાયતમાં બી બોલાવ્યા તો પણ પંચાયતમાં બી આવવાની બધા મોટા મોટા અધિકારીઓને અમને એ લોકો ફોટા બતાવતા ને આમ તેમ બધું કરતા હતા. એટલે પછી આ વસ્તુ જે થયું ત્યારે એમનું બહાર પડ્યું કે આ વસ્તુ ખોટું કરતા છે એ લોકો, ને એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ગામ લોકોની માંગ છે.